વિજય મહત્વના સમાચારની વાત કરીએ જે મળી રહ્યા છે ગાંધીનગરથી ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીનો મામલો ગૂંચવાયો છે। નારાયણ પટેલનું વિરોધી જૂથ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યો હતો। આશા પટેલ, શિવ રાવલ, કેશુભાઈ સહિતના સ્થાનિક આગેવાનો નીતિન પટેલના શરણે પહોંચ્યા છે। ઊંઝાની હાલની સ્થિતિ અને બંને જૂથોનો વિખવાદ કેવી રીતે થાળે પાડવો તેને લઈને ચર્ચા કરી। જોકે આશાબેનની સાથે રહેતા કેશુભાઈએ પણ ટિકિટ માંગતા આંતરિક વિખવાદ ચરમસીમાએ આવી ગયો છે। તો હવે આ જે સીટ છે વિધાનસભાની તે મામલો ગૂંચવાઈ ગયો છે। કોંગ્રેસ સામેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે આશા પટેલ અને ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીનો જે મામલો છે તે હવે ગૂંચવાઈ ગયો છે અને નારાયણ પટેલનું વિરોધી જૂથ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યું। તો આશા પટેલ, શિવ રાવલ, કેશુભાઈ સહિતના સ્થાનિક આગેવાનો નીતિન પટેલના શરણે પહોંચ્યા। ઊંઝાની હાલની સ્થિતિ અને બંને જૂથનો વિખવાદ કેવી રીતે થાળે પાડવો તેને લઈને હાલમાં ચર્ચા થઈ રહી છે અને જો કે આશાબેનની સાથે રહેતા કેશુભાઈએ પણ ટિકિટ માંગતા આંતરિક વિખવાદ થયો છે। તો વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા બ્રિજેશ દોશી પાસેથી। બ્રિજેશ, જણાવશો વધુ વિગત આ વિશે? જે વાત કરવામાં આવે તો ઊંઝાની પેટા ચૂંટણી લઈને ભાજપમાં જે છે એ આંતરિક અસંતોષ ચરમસીમા પર છે। જે રીતે નારાયણ પટેલે વિરોધ નોંધાવ્યો હતો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ પણ અને તે વાત પણ કરી હતી। પક્ષમાં મોડી મોડી સુધી રજૂઆત કરવામાં આવી કે આશાબેનને ટિકિટ ન આપવામાં આવે, અન્યથા જે છે બેઠક હારવા જેવી બેઠક સ્થિતિ ઊભી થશે। તેવા સંજોગોની અંદર આશા પટેલ સહિત જે સ્થાનિક જે બીજું જૂથ છે તેના દ્વારા જે છે રજૂઆત કરવામાં આવી છે। નીતિન પટેલને સાથે તેમણે મુલાકાત કરી અને સમજાવવામાં આવ્યા કે આ આંતરિક વિખવાદ થાળે પાડવામાં આવે અને અન્યથા મહેસાણા લોકસભા ઉપર પણ નેગેટિવ અસર થઈ શકે છે। તો આવા સંજોગોની અંદર આ તમામ નકારાત્મક અસરો દૂર કરવા માટે હવે નાયબ મુખ્યમંત્રીના શરણે તમામ લોકો પહોંચ્યા હતા અને નાયબ મુખ્યમંત્રીની મદદ માંગી છે કે આ પ્રકારની જે પણ સ્થિતિ ઊભી થઈ છે તેને ટાળવામાં આવે અને આશા પટેલને કોઈ પણ વિરોધ વગર જીતાડવાની અને ટિકિટ મળે તે માટેનું ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી છે। જી, આભાર બ્રિજેશ માહિતી આપવા બદલ। તો ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીનો મામલો ગૂંચવાયો છે અને હવે આના માટે જે રીતે દાવેદારો સૌથી વધુ વધી ગયા છે ત્યારે આ બેઠક બાબતે ચર્ચા થઈ રહી છે। નારાયણ પટેલનું વિરોધી જૂથ પહોંચ્યું છે સ્વર્ણિમ સંકુલ અને ઊંઝા બેઠક માટે ભાજપનો આંતરિક વિખવાદ હવે સામે આવી ગયો છે।